નમસ્કાર મિત્રો, હું છું મનીષ પંડે. અમરેલી શહેરની અંદર જેસિનપરાના બેઠલા પુલથી ગાયત્રી મોક્ષધામ અને સાવરકુંડલા રેલવે ફાટક સુધીનો રોડ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકનો રોડ છે, જે વર્ષ 2022-23ની અંદર છેલ્લે બનેલો હતો, જેમનો ગેરંટી પીરિયડ પણ 2023ના 7મા મહિનાની 5 તારીખ સુધીનો હતો. હવે જે રોડ વર્ષ 2022-23માં બન્યો હોય એનો માત્ર 1 વર્ષનો જ ગેરંટી પીરિયડ કઈ રીતે હોઈ શકે? એટલે ક્યાંક ને ક્યાંક આ માર્ગ ને મકાન વિભાગ સ્ટેટના પેટા વિભાગ નંબર 1ના નાયબ કાર્યપાલક એજન્સી સાથેની સાંઠગાંઠ અને અણઆવડતના લીધે માત્ર ટૂંકા સમયગાળાની અંદર 1 વર્ષના સમયગાળાની અંદર જે સારો રોડ હતો એ રોડ તોડીને નવું ટેન્ડર કર્યું. 1,93,00,000 જેવી, એટલે કે અંદાજે 2 કરોડ જેવી માતબર રકમનું ટેન્ડર કરવામાં આવ્યું અને નવું ટેન્ડર કરીને નવો રોડ બનાવવાનું કામ એજન્સીને સોંપવામાં આવ્યું અને હાલમાં તે રોડ બનાવવાનું કામ છે એ શરૂ છે. તો મારે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના પેટા વિભાગ નંબર 1ના નાયબ કાર્યપાલકને કહેવું છે, આ તમારી ઘરની પેઢી સમજો છો કે લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ તમે ગમે ત્યાં કરો? હવે ખરેખર તો 7 વર્ષે નવા રોડ બનતા હોય છે સરકારશ્રીની ગાઈડ પ્રમાણે, નિયમ પ્રમાણે, અને 3 વર્ષનો તો ગેરંટી પીરિયડ હોય છે. તો આ રોડ 2022-23માં બન્યો તો એનો ગેરંટી પીરિયડ 1 વર્ષનો જ કેમ? અને હજી તો રોડના 7 વર્ષ પૂરા પણ નથી થયા, છતાં પણ તમારે સારો રોડ તોડીને નવો રોડ શા માટે બનાવવો પડ્યો? આમાં ક્યાંક ને ક્યાંક નાયબ કાર્યપાલક ઉપર શંકાની સોય જાય છે. આના માટે ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે, આ રોડની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે. જવાબદાર જે અધિકારી છે, નાયબ કાર્યપાલક છે, એમની સામે આકરામાં આકરા પગલાં ભરવામાં આવે, ખાતાકીય પગલાં ભરવામાં આવે એવી મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી.